ઝાલાવાડના જોગી અને દુખિયાના બેલી એવા પૂજ્ય જગા બાપાએ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોક્ત યજ્ઞ થકી લોકોના દુખડા હર્યા. આવા પૂજ્ય જગા બાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ ખારાગોડા રોડ પાટડી મુકામે જગદીશ્વર મહાદેવનું તારીખ 20, 21 અને 22ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન, ભોજન અને ધર્મભક્તિ દ્વારા યોજાશે, જેમાં ખાસ કરીને પ્રથમવાર 1111 કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ પર સ્નપન વિધિ થશે, જે સ્નપન વિધિ અનેકવિધ ઔષધિઓને પવિત્ર જળમાંથી પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે. આગામી તારીખ 20મીએ સવારે 8 વાગે યજ્ઞનો શુભારંભ થશે. 8:45 વાગે પ્રાયશ્ચિત વિધિ થશે. 9:15 કલાકે પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. 3 દિવસ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તારીખ 21ના સવારના રોજ શોભાયાત્રા પાટડી નગરમાં ફરશે. આગામી 22મીએ પૂજ્ય જગા બાપાની પુણ્યતિથિ હોવાથી રાત્રે 9 વાગ્યાથી સંતવાણી ડાયરો થશે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી, બ્રિજરાજ દાન ગઢવી, જિગ્નેશ બારોટ, ગમન સાંથલ, વિજય સુવાડા, હકુપા ગઢવી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, જયમત દવે, મેરુ રબારી, કુશા મહારાજ, દાદુભાઈ રબારી અને સાજિંદાઓ જીતુ બગડા એન્ડ ગ્રુપ, બબલુ પાનસર, એચવી સાઉન્ડના સંગાથે રંગત જામશે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આજ રોજ ઉપસ્થિત તમામ મીડિયાના ભાઈઓ અને પ્રેસ કોન્ફરન્સમાં આવેલા દરેક ભાઈઓનું ઉદાસી આશ્રમ તરફથી હું સ્વાગત કરું છું. ભગવાનને એવી પ્રાર્થના કરું કે આપ લોકો આપનો સમય બગાડી નહીં આવ્યા છો તો તમારી એ સમયની ભરપાર કરવા માટે તમારી યશ, નામના અને કીર્તિ ઈશ્વર આપલે અડાડે એવા મારા દિલથી પહેલા તો તમામ મીડિયા કર્મીઓને મારા આશીર્વાદ છે. આજે સૌથી હરખનો પ્રસંગ મારા માટે એટલા માટે કહી શકાય કે મારા ગુરુ મહારાજે જે કાર્ય અધૂરું મૂક્યું હતું એ પૂર્ણ કરવાનો મને આ લાવો મળ્યો છે. કારણ કે જગા બાપા હયાત હતા ત્યારની એમના મનની ઈચ્છા હતી કે મારા આંગણે એક મહાદેવનું મંદિર સરસ બને, અને સંજોગ વસાત કુદરતમાં લેખમાં મેં કોઈ મારી નથી શકતું. જગા બાપાનો વિદાયનો સમય આવ્યો. એ વિદાયના સમયે મારા પરિવારના સભ્યોએ કીધું કે કઈ પણ પરિસ્થિતિ થાય પણ તારા ગુરુ મહારાજનું જે સપનું હતું એ આપણે પૂરું કરવું છે. એટલે પછી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને એ સપનું સાકાર કરવાનું મેં ચાલુ કર્યું. અને ભોળાનાથે માત્ર 1 થી 1.5 વર્ષમાં જગદીશ્વર મહાદેવનું શિખરબંધ 108 ફૂટનું મંદિર પરિપૂર્ણ અત્યારે થઈ ગયું છે એનો મને અતિ આનંદ છે. આપણે આપ જે પ્રસંગ કરી રહ્યા છીએ એ એકદમ વૈદિક પરંપરાથી કરવાના છીએ. વૈદિક પરંપરા એટલે શું? તો એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા યજ્ઞમાં માચિસનો ઉપયોગ કરવામાં નહીં આવે. અરણી મંથનથી અગ્નિને પ્રગટ કરવામાં આવશે. ઘણા લોકોને કદાચ અરણી મંથન શબ્દ નવો લાગતો હશે, એટલે એના વિશે હું થોડુંક સમજાવું કે 2 લાકડા છે એને ઘસી અને એક યજ્ઞ પ્રાગટ્ય કરવાની છે અને એ યજ્ઞથી યજ્ઞનો શુભ આરંભ થશે. જગદીશ્વર મહાદેવ નું પટાંગણ કુલ ગણીએ તો 20 વીઘામાં ફેલાયેલું છે. જગ્યાની એક્ઝેક્ટ મધ્યમાં હનુમાનજી મહારાજના બેસણા છે. ડાબી સાઈડમાં શિવજીનો એક કુંડ બનાવેલો છે જેનું નામ અઘોર કુંડ આપવામાં આવ્યું છે જગા બાપા દ્વારા. જમણા હાથે કાળ ભૈરવ અને બટુક ભૈરવના બેસણા છે. અને દર અમાવસે ત્યાં વૈદિક પરંપરાથી શાસ્ત્રો યજ્ઞ પણ કરવામાં આવે છે. તપોતન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ ઔષધિઓ લઈ અને શિવનું રૌદ્ર સ્વરૂપ છે જે શિવલિંગને પણ અમે એકદમ અભિષેક, રુદ્રાભિષેક સ્ફટિકના શિવલિંગને કરીએ છીએ દર અમાવસે. ત્યાં ભજન, ભોજન ની અવિરત વાણી જગા બાપાએ ચાલુ કરી છે ને અત્યાર સુધી ચાલુ પણ છે. તો આજે આ માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે તારીખ 20, 21 ને 22
ભવ્ય ત્યાં સંતવાણી, પ્રસાદ અને મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જનતાને આ માધ્યમથી, તમામ ધર્મપ્રેમી જનતાને આ માધ્યમથી ઉદાસી આશ્રમમાં પધારવા, ઉદાસી આશ્રમ મહંત તરીકે હું ભાવેશ બાપુ બધાને આમંત્રણ આપું છું. ભાવથી પધારો. જય સીતારામ. હા, 3 દિવસમાં મારી દ્રષ્ટિએ મેં જેટલાને આમંત્રિત કર્યા છે એટલા પ્રમાણે 1 લાખ ભક્તો ત્યાં પ્રસાદ લેવા પધારવાના છે. આવું મેં લોકોને આમંત્રણ આપ્યું છે અને મારી દ્રષ્ટિએ એટલા લોકો ત્યાં પધારશે. અને 3 દિવસ સવાર સાંજ પ્રસાદનો કાર્યક્રમ ચાલુ જ છે. સવારમાં 21 તારીખે સવારમાં નગર યાત્રા શિવજીની નીકળશે. જે લિંગ છે એ નગર યાત્રામાં જશે શિવજીનું, અને ત્યાં અલગ અલગ જગ્યાએ ગામમાં એનો રુદ્રાભિષેક અને અભિષેક પણ કરવામાં આવશે. રાત્રિ દરમિયાન એક જે બધા દીકરીઓ, નાની દીકરીઓ છે એના માટે રાત્રિ દરમિયાન નાનું એવું ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. 22 તારીખે બપોરે 12:39 અભિજીત મુહૂર્તમાં શિવજીના બેસણા પણ થઈ જશે. પછી રાત્રિ દરમિયાન પ્રસાદ છે અને પ્રસાદ પત્યા પછી ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાવિ ભક્તો ભાવસર પધારશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રથમ દિવસે, જો કે પ્રથમ તો શિવરાતના દિવસે એનું ધ્વજારોહણ તો થઈ ગયું છે, કારણ કે ધ્વજારોહણ થાય પછી જ યજ્ઞના બધા કાર્યો કરી શકાય. ઝવેરા વાવવાના છે, યજ્ઞ કુંડ બનાવવાના છે, આ બધું કાર્ય અત્યારે ચાલુ છે. પ્રથમ દિવસે બધા જ દેવો છે અને ધાન્યથી માંડીને બધા નિવાસ સ્થાન હોય છે, એ નિવાસ સ્થાનમાં કરવામાં આવશે. પછી પાછા 22 તારીખે રાઈટ 12:39 અભિજીત મુહૂર્તમાં એને પ્રતિષ્ઠિત શિવજીને કરવામાં આવશે. પણ 21 તારીખે બપોરે જ્યારે શિવલિંગ છે ગામનું ભ્રમણ કરીને પાછું આવશે, ત્યારે 1111 કળશ, એટલે 1111 કળશ લઈને નાની નાની દીકરીઓ ઊભી હશે. એ કળશમાં 51 જાતની ઔષધિઓ હશે. એ ઔષધિઓને મંત્રોચ્ચારથી પવિત્ર કરી અને શિવજી ઉપર 1111 કળશથી અભિષેક કરવામાં આવશે. આવા કાર્યક્રમો અલગ અલગ છે. એ ઉદાસી આશ્રમ તરફથી 22 તારીખે આ બધા જ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. માચિસનો ઉપયોગ એટલા માટે નથી થતો કે વૈદિક પરંપરા પ્રમાણે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અગ્નિ મંથનથી કરીએ તો વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞની પૂર્ણાહુતિ થાય. એટલે હું જાતે તપોધન બ્રાહ્મણ છું, મારું તપોધન બ્રાહ્મણનું દૂધ છે, એટલે હું યજ્ઞમાં વૈદિક પરંપરાથી ચાલુ છું. એટલે માટે થઈને મેં માચિસનો ઉપયોગ નથી કર્યો, અગ્નિ મંથનનો ઉપયોગ કર્યો છે, જેથી એક વૈદિક પરંપરાનું પ્રાગટ્ય થાય. 3 દિવસ ભજન ભોજનની લાહણી ત્યાં ચાલુ છે. સત્સંગનો પણ અવિરત અલગ અલગ સંપ્રદાયના બધા સાધુઓ ત્યાં આવવાના છે. બધાને નિમંત્રણ પાઠવ્યું છે. બધા સાધુઓ આવશે. એ સાધુના મુખે પણ તમને સત્સંગ સાંભળવા મળશે. અને 3 દિવસ હું અહીંથી જાહેર જનતાને અપીલ કરું છું, જાહેર જનતાને એક આહવાન કરું છું કે પધારો ઉદાસી આશ્રમમાં અને મારું આમંત્રણ તમે દિલથી સ્વીકારો. ભજન ભોજન અને સત્સંગનો લાભ લો. જય સીતારામ.